આલે શિવેન, આ તારા માટે ગિફ્ટ. અરે વાહ, આ તમારી સાયન્સ કિટ છે જે મારે કે દિવસથી જોતી હતી. મમ્મી તું દુનિયાની બેસ્ટ મમ્મી છો. કેમ એમ કે છો? હું કહું કે ન કહું, મારે જે વસ્તુ જોતી હોય એ તો મને આપે જ છો. મારો બર્થડે હોય, મારો નંબર આવ્યો હોય, પણ જે હોય હું મારા કીધા વિના જ તું મને ગિફ્ટ આપી દે છો. એમાં તારે કહેવાની ક્યાં જરૂર આવે? હું એક માં છું અને તું મારો દીકરો છો, તો હું તો હંમેશા તારા મનની વાત અને તારી ઈચ્છા જે છે મનની એ તો મને ખબર જ હોય, એ હું જાણી જ લઉં છું. તો એમાં તારે કોઈ દિવસ બોલવાનું ન આવે. તો મારે ગિફ્ટ આપવી હોય તો એમાં તને પૂછવાનું થોડી આવે? મને તો ખબર જ હોય ને કે તને શું જોઈએ છે, એટલે હંમેશા હું તને ગિફ્ટ તારે એ જ આપું છું કે જે તને પસંદ હોય. મમ્મી તું દુનિયાની બેસ્ટ મમ્મી તો છો, પણ તું દુનિયાની બેસ્ટ વહુ નથી. કેમ એવું કે છો? હું તો બધું કામ કરું છું, બધાને રાખું છું, જેટલા મહેમાન આવે બધાને પ્રેમથી જમાડું છું, બોલાવું છું, બધાની સાથે સરખું જ રાખું છું. તો એમ કેમ કે છો? તું બધાને સરખું જ રાખે છો, બધાને જમાડે છો, બધા મહેમાનને જમાડે છો, બધાની યાર આવું જ કરે છો, સરખું જ કરે છો, સરખો જ વ્યવહાર કરે છો. મને બધી ગિફ્ટ આપે છો. દાદીને તો એકેય વાર ગિફ્ટ નથી આપતી, એનો બર્થડે હોય કે કાંઈ પણ હોય. હા શિવેન, ઈ વાત તો છે. દાદી નહીં તે વસ્તુની જરૂર પડતી હોય ને. તે દાદીનો કોઈ દિવસ ફોન જોયો છે? એનો કાલે હાથમાં ફોન પડી ગયો હશે તો એ માંડ ઠીક કરતા હતા, માંડ ઠીક થયો અને કેવો જૂનો થઈ ગયો છે, પણ હજી શરૂ તો નથી જ થતો. શું વાત કરે છે? બાનો ફોન તૂટી ગયો છે? પણ એણે તો મને એવું કાંઈ કીધું નહીં. કાંઈ વાંધો નહીં. કાલે છે ને મને એક ગિફ્ટ મળી છે, તાર પપ્પાએ મને ગિફ્ટ આપી છે ને મને ફોન આપ્યો છે, તો હું વિચારું છું કે ઈ ફોન આપણે બાને દઈ દઈએ. માતા પિતા બાળકો માટે કેટલું કરે છે, અને મા બાપ ગજા થઈ જાય પછી એને નાની નાની ગિફ્ટ દેવી, એને ખુશ રાખવા, પછી એને નાની નાની ગિફ્ટ, નાની નાની ખુશી દેવી, એ તો છોકરાઓનો ફર્જ છે. તે દાદીને પગ જોયા છે કેવા છાલા પડી ગયા છે, અને પછી એના ચપ્પલ જોયા છે કેવા હાવ છે, અને એને આખી જિંદગી આપણા માટે, પપ્પા માટે, મારા માટે કેટલું કર્યું છે. અને હું જ્યારે જે પણ વસ્તુ માંગુ, નાની નાની આઈસ્ક્રીમ, નાના ટોયઝ કે ગમે માંગુ એ મને તરત અપાવે છે. અને તને તે તું જે કે કરે છે, તું જે કે અપાવે છે, તું જે કે લાવી દે છે, તો તને નથી લાગતું કે આપણી જવાબદારી છે આપણે એને ગિફ્ટમાં નવા ચપ્પલ, પછી એને જે જૂની વસ્તુ થઈ ગઈ છે એ જૂની બધી નવી વસ્તુ, અને પછી મોબાઈલ, એ બધું લાવી દેવું જોઈએ. મા બાપે આપણા માટે તો આખી જિંદગી એટલું બધું કર્યું, પણ હવે આપણે એના માટે કાંઈ નથી કરી શકતા. હવે એ ગઢા થઈ ગયા છે અને કાંઈ નથી કરી શકતા, એટલે હવે આપણી જવાબદારી છે કે આપણે એને ખુશ રાખીએ. હા શિવેન, વાત તો સાચી છે. એક કામ કરી, આજે બા માટે નવો ફોન અને છે નવા ચપ્પલ લઈ આવીએ અને એને આપણે સરપ્રાઈઝ આપીએ, એને ગિફ્ટમાં આપીએ એટલે એને ગમશે. નહીતર જો એને કહીને જાશું ને તો એમ કહેશે કે ના ના, મારે ચપ્પલની શું જરૂર, હું તો ઘરમાં જ રહું છું અને મારો જે ફોન છે ને એ જ હરખો કરાવી દો, મારે નવાની કાંઈ જરૂર નથી, ખોટા ખર્ચા કરવા છે, એમ કરીને આપણને લેવા નહીં દે. એટલે આપણે એને કીધા વિના જ આજ લઈ આવશું અને આપણે એને ગિફ્ટમાં આપશું, એટલે એને ખૂબ ગમે અને એને મજા આવે અને એ ખુશ થઈ જશે. બરોબર ને? એકદમ સમજદાર મમ્મી છો. જો તારી જેવી છોકરા હોય અને તારી જેવી દીકરી હોય તો કોઈ મા બાપને દુખી ન થવું પડે. એમાં સમજદારની શું વાત છે? માતા પિતાએ આટલું કર્યું હોય તો હવે આપણી જવાબદારી છે કે આપણે માતા પિતા માટે કરીએ અને આપણે એને ખુશ રાખીએ, કારણ કે હવે ક્યાંય એટલું જીવવાના છે જેટલું પહેલા જીવ્યા હતા. હવે જેટલી પણ જિંદગી છે એને ખુશી, પ્રેમ અને બધાનો સાથ મળે એ જ જરૂરી છે. તો આપણે બધા હળી મળીને રહીએ અને ખુશ રહીએ, એ જ મહત્વનું છે ને. અરે મમ્મી, તમારે પૂજા નહીં થઈ ગયું? હા તો અમારે કામ હતું, હું ને શિવેન છે ને બજારમાં ગયા હતા તો તમારી માટે ગિફ્ટ લાવ્યા છે. આમાં છે ને તમારા ચપ્પલ છે, હમણાંથી તૂટી ગયા હતા ને ચપ્પલ, હાવ કેવા ચપ્પલ છે, તોય તમે કઈ કહેતા નહોતા એટલે તમારી માટે ગિફ્ટ લાવ્યા. અને તમારો ફોન તૂટી ગયો છે એટલે તમારા માટે આ નવો ફોન લાવ્યા છે. આ ફોન છે ને એન્ડ્રોઈડ છે. આ તમારી પાસે જે હતો ને સાદો ફોન છે, એમાં મેસેજ કે એવું ન આવે, ફોટા ને એવું કાંઈ ન થાય. તમારે કોકની યારે ફોનમાં મોઢું જોઈને વાત કરવી હોય ને તો ન થાય, વિડીયો કોલથી વાત કરવી હોય ને તો ન થાય. એટલા માટે હવે તમારે કોઈ પણની યારે વાત કરવી હોય, વિડીયો કોલથી વાત કરવી હોય, મેસેજ મોકલવા હોય, ફોટા મોકલવા હોય ને, તો અમે તમારા માટે આ એન્ડ્રોઈડ ફોન લઈ આવ્યા છે. હવે તમે આ જ વાપરજો. એમાં શું આવડે? જ્યારે હું નાનો હતો મને સાયકલ ચલાવતા નહોતી આવડતી, તો તમે મને કીધું હતું કે એમાં એક દીમાં તો સાયકલ ચલાવતા ન શીખી શકાય, પણ ધીમે ધીમે અને થોડાક દિવસમાં તો શીખી જાય. એમ જ આ ફોન નવો છે, આ તમે એક દીમાં નહીં શીખી શકો, પણ ધીમે ધીમે થોડાક દિવસોમાં શીખી જશો.
જો તમે તમારી રીતના ગિફ્ટ લેતા હોય, તમારા માતા પિતા તમને આવી રીતના ગિફ્ટ આપતા હોય અને દાદા દાદીને કાંઈ ન મળતું હોય અને આવું જો થતું હોય તો એવું પણ કાંઈ ન થવા દેતા અને પોતાના દાદા દાદી આપણા માટે કેટલું કર્યું છે. તો હવે એને જે જોતું હોય એને એની નાની નાની ખુશી દેવી, નાની નાની ગિફ્ટ દેવી, એ તો આપણી ફરજ છે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં. તો મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે તો તમે પણ પતંગ ચગાવવા મારી જેમ પતંગ ચગાવતા હશો. મને પણ પતંગ ચગાવવી બહુ જ ગમે છે અને તમને પણ પતંગ ચગાવવી ગમતી હશે. અને પતંગ ચગાવવાની હું ના નથી પાડતો, પણ પતંગ ચગાવો, ખૂબ ચગાવો. મને પણ પતંગ ચગાવવી ગમે છે, પણ સાવધાનીથી ચગાવો. કેમ કે જો તમે પતંગની વાહે દોડો અને ક્યાંય પડી ગયા તો, અને જો તમે હરિયાથી ખંભા ઉપર જો તમે આમ પતંગ કાઢવા ગયા અને ચોટ લાગ્યો તો, અને તમે અગાસી ઉપર પતંગ લૂંટવા આમ તેમ દોડો અને પડી ગયા તો, અને આમ તેમ તમે પતંગ તો ચગાવો છો પણ તમને એ નથી ખબર કે આકાશમાં હજારો લાખો પક્ષીઓના ગળા કપાઈ જાય છે. તમારા એક પતંગથી હજારો લાખો પક્ષીઓની મોત થાય છે. પણ એવું ન કરતા, એટલે સાવધાનીથી પતંગ ચગાવજો, પણ પતંગ ચગાવજો. તમે પણ થોડાક પાકા દોરાથી કરતા હશો અને ચાઇનીઝ દોરાથી તમે પતંગ ચગાવતા હશો, પણ વધારે પાકા દોરાથી ન ચગાવાય પતંગ. વધારે પાકા દોરાથી પતંગ ન ચગાવતા, સાદા પાકા દોરાથી ચગાવજો પતંગ. સાદો પાકો એટલે થોડોક ઓછો પાકો દોરો, અને ચાઇનીઝ દોરાથી અને એવા બધા પાકા ખૂબ કાળા અને એવા બધા આ વખતે તો નવા દોરા આવે છે. તમે પણ એના શોખીન હશો, એટલે તમે પણ નવા રીતના ટ્રાય કરવા હતું મોંઘા પછી ખૂબ પાકા, પછી કાળા ધોળા અલગ એવા માંજા પણ લેતા હશો. પણ એ હારા માંજા લેવાય અને હારું બધું કરાય. ઉત્તરાયણમાં તમે પણ પતંગ ચગાવતા હશો. મને પણ પતંગ ચગાવવી બહુ ગમે છે, તમને પણ, અને છોકરાઓને તો ખાસ. અને તમને શિયાળામાં એટલે ઉત્તરાયણ આવે છે કે તમે તડકામાં બહાર પતંગ ચગાવો અને તમે તલ સાંકળી, બોર, જામફળ, પછી શીંગપાક, તલપાક, પછી દાળિયા પાક, એવું બધું ખાવ. પછી તલના લાડુ, પછી ચોપડાના લાડુ, એવું બધું. આવું નતું બોલવાનું. મારે ફરી વાર બોલવું પડશે. ઉભર 2 મિનિટ. એ જોયું છે એનો ફોન, બોલ તો ખરા. એનો મતલબ કોનો? તે મમ્મી દાદીનો ફોન જોયો. તે મમ્મી દાદીનો ફોન જોયો છો કેવો પુરાનો થઈ ગયો, કેવો બાવા લાગી ગયા. બાવા ફોન ને નો લાગે. જે લોકો નસીબદાર હોય છે એની જ સાથે એના માતા પિતા અને એના આશીર્વાદ હોય છે. તો કાલે ઉત્તરાયણ છે, તો આજે એડવાન્સમાં તમને હેપી ઉત્તરાયણ. તમે શાંતિથી પતંગ ચગાવજો. પક્ષી નો મરે, એના ગળા નો કપાય અને માણસોના ગળા નો કપાય, એનું ખાસ ધ્યાન રાખજો.